તો આ મોટર લાયા છીએ સબમર્સિબલ મોટર છે ચેલાની અડધાની છે ને અડધાની મોટર છે અને એના અંગાત આ લગાવેલું છે કેબલ લગાવ્યું છે અને કાળી પાઇપ લગાવી છે હવે અને કૂવામાં ઉતારવાનું છે દોયરું બાંધીને હાલ પૂરતું તો કારણ કે મોટર પાણી ખેંચે છે અને કઈ રીતના ખેંચે છે એનું ટેસ્ટિંગ કરવાનું છે અત્યારે રાતમાં અને આ ટેસ્ટિંગ થઈ જાય એના પછી ખીલાહારીનો હળિયો બાંધી અને પાકા પાય મજબૂત કોમ લઈ લેવાનું છે અમારા દિવસે પણ સેવા આપો ને રાતે પણ સેવા આપો એવા યુવાનો અમારે તૈયાર હોય છે વિનુભાઈ છે ઉમેશભાઈ છે એનું મોટું જોવા જોઈ લો કારણ કે કાલના વિડીયોમાં તો મોટું બાંધેલું હતું તડકાના હિસાબે રાતે તડકો ના હોય બરાબર વાત સાચી છે જો આ કારો ટોટો લાવે છે આવો તો ઘણો લોબો છે કારણ કે 2 ટોટાનો બંડલ છે આવો એ કરવાનું છે મોટર કો સાફ થઈ ગયો છે આ મોટર અંદર ઉતારી અને અત્યારે ટેસ્ટિંગ કરી દેવાનું છે રાતમાં અને ટેસ્ટિંગ ઓકે થઈ જાય તો પાકા પાય કરી દેવાનું છે અને માતાજી દયાથી ટેસ્ટિંગ ઓકે થઈ જશે હવે વાયરને અને ઓને બેને કમ્બાઈન જોઈન્ટ કરવા માટે આવી ટાઈ કહેવાય અને ટાઈ મારવામાં આવે છે અમુક અંતરે ટાઈ મારી એને જોઈન્ટ કરીએ છીએ એને એટલે વાયર જે પાઇપ છે 2 જોડે આ મંદિર છે મંદિરની અંદર જે મેં તમને જૂના વિડીયોમાં બતાવ્યું પાટોત્સવની પૂર્વ તૈયારીમાં એમાં જારીએ કલર મૂર્તિઓનો કલર એ બધું થઈ ગયું છે થોડા સમય પહેલાં એક આર્ટિકલ પણ અમે લગાવેલું છે મંદિરની શોભા વધારવા માટે આ આર્ટિકલ પણ આપણા ગામના જ દાતાશ્રી દ્વારા લગાવવામાં આવેલું છે અને મંદિર આગળ જે બોર્ડ લગાવ્યું છે જય શ્રી મહાકાલી માતાજી એનું પણ આ જે મટીરિયલની અંદર આ જે માલ લખેલું છે આર્ટિકલ છે એ જ મટીરિયલની અંદર બીજું બોર્ડ બનાવવા આપેલું છે એ પણ લાગશે એ પણ તમને બતાવીશું બ્લોગમાં જો આ હાથી જે બનાવ્યા છે ને શાઇનિંગ રાતમાં લાઇટિંગમાં શાઇનિંગ બહુ જોરદાર આવે છે કલર કામ અને મંદિરનું વોશિંગ કામ પૂરું થઈ ગયું છે હવે આ કૂવાનું કામકાજ લીધું છે પાણી બગીચા માટે પાણીની જરૂર છે કૂવાનો ઉપયોગ કરવાનો છે સાફ સફાઈ સવારે થઈ જાય છે અને હવે આ ટેસ્ટિંગ ચાલે છે મોટરનું ટેસ્ટિંગ ઓકે થઈ જાય એટલે પાકા પાયે સીધું કરીને પાણી ચાલુ કરી દેવાનું છે તો ત્યાં ટેસ્ટિંગમાં પાણી કઈ રીતના ઉપાડે છે કેટલું ઉપાડે છે એ જોવા માટે અમારા બ્લોગ જોવાનું ચાલુ રાખજો જય માતાજી હર મહાદેવ તો હવે મોટર બહાર લેવાનું ચાલુ કર્યું છે કારણ કે એમના આખું સ્ટ્રક્ચર બનાવેલું છે એ બહાર લઈ લઈએ હવે તો જો આપણે સેવાભાવી છોકરા બધા તૈયાર જ હોય છે આપણે કાયમ માટે ચાલુ કરી દીધું છે કોમકાજ હવે મોટરનું જોઈએ છીએ કઈ રીતના મોટર ઉપાડે છે પાણી અને કેટલું પાણી કાઢે છે આ ટેસ્ટિંગ અત્યારે ઓકે થઈ જાય એટલે કાલે કરવાનું જ છે વ્લોગ જુઓ આગળ તમને બધું બતાવીએ કૂવાના અંદર લોકેશન જો હજી તો અંદર જે દેખાય છે એ પ્રમાણે તો થોડું બાકી છે બસ એટલી જ રાખો મોટરના સેફટી માટે એમ તો કારો કેબલ છે એ મોટર થઈ રહેશે પણ સેફટી માટે દોરી પણ મારીએ છીએ કારણ કે મોટરની સેફટી બહુ જરૂરી છે અંદર ઉતાર્યા પછી કદાચ જો કારો કેબલ મૂકી દેશે તો દોયરાથી અમે મોટર પાછી રિકવર કરી શકીએ તો મોટર અંદર ઉતારવાનું ચાલુ કરી દીધું છે જુઓ તમે મેં ઉતારવાનું ચાલુ કરી દીધું છે મોટર જો સુધી અજવાળું છે તો તમને દેખાશે એક બાજુ દોરીથી ઉતરે છે મોટર એક બાજુ આ બાજુથી કેબલ ઉતારે છે અંદર
મોટર છેક અંદર પહોંચવા આવી છે પોણી, એટલે હવે દેખાય નહીં, પણ આ રીતના તમે અંદાજ મારો, અમે અંદાજ જ મારીએ છીએ. થઈ ગયું છે પોણી, એકી ઝાટકા ઉપાડી લીધું છે, ધરાઈને પોણી આવી ગયું છે. વાહ ભાઈ વાહ, બોલો મહાકાળી માતની જય. હે હા, જો એ પોણી ધમધોકાર પોણી આવી ગયું છે. ઠંડુ ઠીક છે, ચોખ્ખું લાગે છે પોણી. ના પીતા નહીં, ડસ્ટ છે, કચરો છે, પીતા નહીં, કચરો છે. તો જે છોકરો મહેનત કરી હતી બધાના ચહેરા ઉપર જબરજસ્ત ખુશી દેખાય છે, કારણ કે આપણે જે કોમ કરવા માટે રાત મોથા લીધી છે એ કોમ તમે જુઓ સક્સેસફુલ થઈ ગયું છે. પાણીની પ્રેશર એટલે બહુ જબરજસ્ત પ્રેશર ચાલુ થઈ ગઈ છે. હવે કૂવાની અંદર નવા આવડા ખાલી આવે જ હોય એ બહુ મહત્ત્વની વસ્તુ છે. હાલ તો ઘણું પાણી છે અંદર, એ તો એક ધારું તો નીકળી જવાનું છે, પણ બીજા નવા આવડા અંદરના ચાલુ હોય એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો મિશન સક્સેસ થઈ ગયું છે. ઉમેશભાઈના મોઢા બોલી ગયા છે, આપણે માકાને જય બોલાવી દીધી છે. લગભગ જે પ્રમાણે ધાર્યું એ પ્રમાણેનું જ કોમ થઈ ગયું છે. પ્રેશર પણ સારી એવી મળી રહેશે. તો જુઓ પાછળ ખાલી કૂવો હતો જ ભાઈ. હાલ આ લાઈન જે ગોદી છે આ કારો ટોટો મૂકવા માટે, એમાં પાણી ચાલુ કર્યું જેથી કરીને થોડું પહેલું થાય તો ગોદવાવાળાને તકલીફ ના પડે. આપણે ગોડાભાઈને આવ્યા છે ગોદવા માટે, હાલ જમવા મોકલ્યા છે એમને, અને એક થોડું ઇઝી થઈ જાય. હાલમાં તો હાથમાં પાણી લઈએ તો એકદમ ક્લીન લાગે છે, પણ ડસ્ટ ઘણો બધો વારે કાઢ્યું છે, આપણને ખબર છે. એટલે આની અંદર બેક્ટેરિયા તો હોય, એટલે હાલમાં પીવા લાયક તો ના જ ગણાય પાણી. પણ નવા આવરા ચાલુ થશે ને જૂનું પાણી જે હતું એ બધું નીકળી જશે, એટલે અઠવાડિયું 10 દિવસ જેવું લાગશે, પણ પીવા લાયક કદાચ પાણી થઈ જશે માતાજીની દયાથી. તો મંદિરની અંદર પીવામાં પણ ઉપયોગ કરી શકાશે, અને બગીચો પાવા માટે પણ ઉપયોગ કરી શકાશે. આ બીજો જે પાઇપ હતી કાઢી એ લોબી કરી, જો એટલી બધી પાઇપ છે. આ બાજુ નસીબે પકડી છે, નસીબ વિનુભાઈ રાવલ એમને પકડી છે. આ બાજુ વિનુભાઈ છે, બે બાપ બેટાની બહુ જબરદસ્ત મહેનત છે મંદિરની અંદર. ભાઈ હમણાંથી નરેશભાઈ આવ્યા છે, એમને પણ કીધું તમે તાર ચાલુ કરો, કોમ કરાવવા અમે આવીએ છીએ હાલ તો ટેકો કરાવવા. તો જય માતાજી, હર મહાદેવ. આપણે જે પ્રમાણે ટેસ્ટિંગ માટે કોમકાજ લીધું હતું એ ટેસ્ટિંગ ઓકે થઈ ગયું છે. મોટરે પાણી પણ સારા એવા પ્રમાણમાં ઉપાડ્યું છે. તો હવે એનું ઇન્સ્ટોલેશન જો પ્રોપર કરવાનું છે, એનું કામગીરી આગળ હાથ ધરીએ છીએ, જેથી કરીને કોઈને નડતરરૂપ કદી ના થાય આપણને. એ પ્રમાણેનું ઇન્સ્ટોલેશન કરવાનું છે. કાળા પાઇપનું અંદરથી જે આ સ મંદિરની દિવાલ, એ દિવાલથી હોલ પાડીને અંદર પાઇપ લાવી દેવાનો છે, અંડરગ્રાઉન્ડ જમીનની અંદર વાયર અને પાઇપ બંને, કે જેથી કરીને ઉપર સાધન અવર જવર કરો તો કોઈ ટેન્શન ના રહે. ટેસ્ટિંગ ઓકે થઈ ગયું છે. હવે પ્રોપરનું ઇન્સ્ટોલેશનનું કામ અમે ચાલુ કરીએ. તમે બ્લોગ જોતા રહો, જેથી કરીને તમને બધું ટોટલ માહિતી આજના દિવસની જેમ સાફ સફાઈની મળી, જેમ પાટોત્સવની પૂર્વ તૈયારીની તમને જે ડિટેલ મળી એ પ્રમાણે ડિટેલ તમને મળતી રહે. જય માતાજી, હર મહાદેવ. ડસ્ટ આવ્યો લે એ પેલી હા, જો ચોખ્ખું થઈ ગયું પાણી. ઝાડના થરજો સેટ રાખજો બસ. પાઇપે ઠંડી થઈ ગઈ મેશીન ત્યાં. જો અમારે પાણી આવ્યું નહીં કે પાણીનો વેસ્ટ કરવો જ નહીં. ફટાફટ જે ડસ્ટ કાઢવાનો તો ખરાબ પાણી કાઢવાનું એ પણ ઝાડના ઉપયોગમાં લાવીએ, કારણ કે ખરાબ પાણી પીવા કોમમાં ના આવે, પણ ઝાડ પાવામાં ચોક હળગ્યો તો લવા તો કોમમાં આવે.
એટલે વિનુભાઈ અમારે ઝાડ પાવે છે, પાણી આ પણ વેસ્ટ કરવું નહીં, એમની ગણતરી એવી છે. અને તમે જુઓ જે રનિંગ આપણે પાણીથી 8-10 મિનિટમાં એક ઝાડ ભરાતું હતું તે હાલમાં લગભગ 10 સેકન્ડમાં ભરાય છે. આટલો ફેર પડ્યો છે આપણો. જે 8 થી 10 મિનિટ આ કુંડું ભરાતા પાણી સમય લેતો હતો આપણે રનિંગ પાણી, કારણ કે કનેક્શન આપણે એટલું જ હતું. અને આ જુઓ તમે 10 સેકન્ડ 20 સેકન્ડની અંદર ભરાઈ જાય છે. સરસ સારા પ્રેશરથી પાણી આવે છે. વિનુભાઈ સહેજ પણ પાણીનો વેસ્ટ કરવા માગતા નહીં. અને એમને પણ ઝાડ પાવામાં પણ બહુ આનંદ છે. અને અમારા જે કોઈ બગીચાની અંદર કામગીરી હોય છે એમાં વિનુભાઈ હાજર જ હોય છે. અને પાણી કદાચ અમે હાજર ને હું હાજર ના હોય તો પાણી પણ એ પાતા હોય છે ઝાડના. જેટલી જવાબદારી હું રાખું છું, જેટલી જવાબદારી બીજા આપણા સેવાભાવી છોકરા રાખે છે, એટલી જવાબદારી વિનુભાઈ પણ પાડોશી તરીકે રાખે છે. એ વાતને નકારી ના શકાય. તો જો પાણીની પ્રેશર આવે છે, ગલગોટામાં મૂક્યું છે હાલ પાણી. આટલા રાખ્યું છે, લગભગ 2 વેચ જેવું પ્રેશર પાણી છે. નળી ઘણી લોબી છે, કારણ કે 100 ફૂટ તો નળી સારી, એટલે પ્રેશર તો અમુક તો કપાવવાનું. પણ બહુ સરસ પ્રેશરથી આવે છે. જે કોમ 4 કલાકમાં થતું હતું એ કોમ હવે અડધો કલાકમાં થઈ જશે. ટોટલ બગીચો પાવતા આપણો 4 કલાકનો સમય જતો હતો જે રેગ્યુલર પાણી આવતું હતું એમાં. અને અત્યારે હવે બગીચો પાવતા અડધો કલાકમાં થઈ જશે. અને એ પણ જાણે આપણો પોતાનો સમય આપણી રીતે સેટ કરવાનો થશે. હવે આપણે આપણી રીતે સમય સેટ કરીને બગીચાનું પાણી પાવાનું કામકાજ આપણે કરીશું. તો જુઓ આ જે કુંડું 8 થી 10 મિનિટ લેતું હતું એવા 20-30 સેકન્ડ 40 સેકન્ડ 50 સેકન્ડની અંદર ભરી જાય છે. હવે કારણ કે કુંડાની સાઇઝો અલગ અલગ છે. મેક્સિમમ 1 કલાક જે કુંડું 10 મિનિટ લેતું હતું 1 મિનિટની અંદર ભરી જશે. એટલે 10 ગણો ફાયદો આપણને છે આ મોટર કૂવામાં ઉતારીને પાણી ખેંચવાથી. તો જય માતાજી, હર મહાદેવ. આજના બ્લોગમાં આપણા પાણી કૂવામાંથી બહાર કાઢ્યું અને ઝાડ અત્યારે પાણી આવ્યું હતું તે પાણી જે ખરાબ પાણી હતું એનો સદુપયોગ કરવા માટે રાતમાં લગભગ અત્યારે 9:30 થયા છે. તો એ બગીચો પાવાનું બધા નક્કી કર્યું છે. બગીચો પહી જ દેવો છે એ પાણીથી. તો આજના બ્લોગની અંદર આટલું જ. હવે કાલનું જે કામકાજ છે અથવા પાટોત્સવની પૂર્વ તૈયારી નિમિત્તે જે કોઈ કામકાજ કરવામાં આવશે એ તમને બ્લોગમાં બતાવીશું. અને હા, ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સની ડીજે વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા આવનાર તમામ વિડીયો તમને સીધે જોવા મળી રહે. પાછળ મહાકાળીનું મંદિર છે. જય માતાજી, જય મહાકાળી, હર મહાદેવ. મળીએ આવતા બ્લોગની અંદર.